કોઈને આપણે સાષ્ટાંગ પ્રણામ કરીને એના પગમાં લેટી જવું, એનો અર્થ જ કે હું તમારા શરણે આવ્યો છું. હવે તમે મારા માલિક છો, તમે મારા ઉદ્ધાર કરનારા પતિત પાવન છો. આજ પછી હું તમારો જ છું, તમારે આશરે છું, તમે જ એકમાત્ર મારો આધાર છો. તો દરેક દંડવટે આવી ભાવનાઓ જો દ્રઢ થાય તો આપોઆપ આપણું અહમ ઓગળી જાય, સાધન બળ છૂટી જાય. શ્રી હરિજી મહારાજનો આશરો દ્રઢ થાય અને આશરો એ જ કલ્યાણનું, પ્રસન્નતાનું પરમ કારણ છે. એટલે દંડવટ તો આપણને શારીરિક, માનસિક જેટલા કાંઈ ફાયદાઓ આપે છે એ ઉપરાંત સૌથી મોટામાં મોટો ફાયદો તો એ આધ્યાત્મિક આપે છે કે હે મહારાજ, હું તમારો છું. અને એમાંય જો આપણા માઇન્ડમાં એ ભાવ રહે કે અહીંયા સાક્ષાત મહારાજ ઊભા છે, અહીંયા મહારાજ બેઠા છે, અહીંયા મહારાજની જોડે મોટા મોટા મુક્તો પણ છે. ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, આપણા દાદા ગુરુ છે, મુનિ બાપા છે. એવો ભાવ કરતા 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 જો આપણે કરીએ કે હું તમારો છું, ઓહો, એમના શ્રી ચરણને આપણા હાથનો સ્પર્શ કરાવતા જઈએ. અથવા તો પ્રેમાનંદ સ્વામીએ એક બહુ જ સુંદર ભાવના શીખવાડી છે. એમણે એવું કહ્યું, મહારાજ, મેં આપના ચરણના દર્શન કર્યા તો જ્યાં ચાંખડીના ઘસારાના ચિહ્નો છે, મહારાજ ત્યાં સેજ ઝીણી ઝીણી રજ પડી હતી. એટલે મને એમ થયું કે મારા વાલમજીના શ્રી ચરણોને હું એવી રીતે સાફ કરું. તો દંડવટ કરી એકદમ નજીક આવીને, મહારાજ, મારી આંખોની કોણી કોણી પાપણ્યો હોય ને મહારાજ, હું આમ આંખો પટપટાવી અને આપના ચરણ રજને હું સાફ કરવાની સેવા કરી દઉં છું મહારાજ. તો વાલા ભાઈઓ, સાક્ષાત ભગવાનના વાલા મુક્તો આપણી સમક્ષ બિરાજમાન હોય અને આપણે એમના ચરણોમાં લળી પડીએ, એમને શરણે જઈએ, એટલે તેઓ જ આપણને કાળ, કર્મ, માયા, વિઘ્નો, દુઃખોથી, મુશ્કેલીઓથી બચાવે છે, તેમના અક્ષરધામમાં લઈ જવાનું વરદાન આપે છે અને આપણે એમના દાસ, નિર્માની, સેવક બનવાની દ્રઢતા પ્રાપ્ત કરી શકીએ છીએ.